સરકારી હોસ્પિટલમાં નોકરીના બહાને રાજકોટમાં છેતરપિંડી આચરવામાં આવી। માંગરોળના ઠગબાજ આશીષ રાઠોડ સામે ફરિયાદ નોંધાઈ છે। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ઠગબાજ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આશીષે નોકરીના બહાને 10.95 લાખ રૂપિયા ખંખેર્યા। આરોપીએ પોતાની ઓળખ જૂનાગઢ સિવિલના ડીન તરીકે આપી। 7 યુવકોને નોકરીની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઈ આચરી। સુરેન્દ્રનગર ચોટીલા પટધરીની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી હતી। રાજકોટ જૂનાગઢની હોસ્પિટલમાં નોકરી અપાવવાનું કહીને તેમની સાથે ઠગાઈ આચરવામાં આવી। હોસ્પિટલમાં પટાવાળા સફાઈ કર્મીની નોકરીની લાલચ આપવામાં આવી હતી। સંવાદદાતા ઋષિ આપણી સાથે લાઈવ જોડાયા છે। ઋષિ, રાજકોટમાંથી ઘટનાઓ સામે આવી છે। કુલ 2 ઘટનાઓની વાત કરવી છે। એકમાં તો પીએસઆઈ અને ડીએસપીની નોકરી અપાવવાને બહાને લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી। સરકારી હોસ્પિટલમાં પણ કામ અપાવવાને બહાને છેતરપિંડી આચરવામાં આવી છે। તો કઈ રીતે લોકોને સંપર્ક કરવામાં આવતો હતો? કેટલા રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે? અત્યાર સુધી શું કાર્યવાહી થઈ, ઋષિ? સરકારી નોકરીમાં નોકરી આપવાની લાલચ આપીને કુલ 2 ઠગાઈ થઈ છે। એમાંથી ઘટના એક પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને બીજી ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાણી છે। ક્રાઇમ બ્રાન્ચમાં સૌપ્રથમ વાત કરું તો જે ફરિયાદ નોંધાઈ છે તેમાં રૂપિયા 2.37 કરોડ રૂપિયા પીએસઆઈ બનવા માટે એક વ્યક્તિ આપી દીધા છે। એમાં પણ હરિગમારા અને બીજો વિવેક દવે, આ બંને જે આરોપીઓ છે તેની મોડસ ઓપરેન્ડી એ હતી કે કોઈ પણ આવો વ્યક્તિ મળે કે જેમને સરકારી નોકરી જોઈ છે તેમનો તે સંપર્ક કરતા અને પોતાને ગૃહ વિભાગમાં અને મંત્રીઓ સાથે ધરબો છે એટલે કે તેમની સાથે ઓળખાણ છે તેવી તે વાત કરતા, મંત્રીઓ સાથે ફોટા પણ બતાવતા તેવું પોલીસના સૂત્રોમાંથી માહિતી મળી છે। ત્યારે હાલ તો અત્યારે આરોપી પકડાયા નથી, પોલીસ તપાસ શરૂ છે, પરંતુ જે મોડસ ઓપરેન્ડી આખી એ છે કે સરકારી નોકરી તને અપાવી દેશું, પીએસઆઈ કે ડીએસપી બનાવી દેશું ત્યાં સુધીનું તે ઓફર કરતા હતા અને જે પૈસા છે તે ઓફર લેટર મળે એ પહેલા અડધી રકમ અને અડધી રકમ તમને નોકરી મળી જાય બાદ એ પ્રકારની વાત હતી। પરંતુ અત્યારે જે ફરિયાદ નોંધાણી છે એ કિસ્સામાં તો રૂપિયા 2.37 કરોડ આપી પણ દીધા, પરંતુ આરોપીને સમજાણું કે આ અમારી ઉપર કાંઈક ને કાંઈક ફરિયાદ કરશે તે બીકે 88 લાખ રૂપિયા પરત આપી પણ દીધા, પરંતુ અન્ય રકમ છે તે રકમ લઈને આરોપીઓ નાસી છૂટ્યા છે। જ્યારે બીજા કેસની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા 10 લાખની છેતરપિંડી થઈ છે। તેમાં પડધરી, ચોટીલા સાથે સુરેન્દ્રનગર અને જૂનાગઢ અને રાજકોટ આ તમામ જગ્યાએ પટાવાળા અને સફાઈ કામદારની નોકરી આપવાની લાલચ એટલે કે સરકારી નોકરી તમને મળી જશે તેવું કહીને રૂપિયા 10.35 લાખની છેતરપિંડી થઈ છે। બંને ફરિયાદમાં મોડસ ઓપરેન્ડી આખી એ છે કે સરકારી નોકરી જે કોઈ યુવાનો ઈચ્છી રહ્યા છે કે જે નોકરી વાંચકો છે તેમને નોકરીની એક તો જરૂરિયાત છે અને આવા લેભાગુ તત્વો તેનો ફાયદો ઉઠાવે છે આ યુવાનોનો। અને યુવાનોને પણ રાજકોટ શહેર પોલીસે એક વિનંતી કરી છે કે કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી માટે થઈને પૈસા ન આપશો। હાલ તો અત્યારે છેતરપિંડીની 2 અલગ અલગ ઘટના રાજકોટમાં જ્યારે સામે આવી છે ત્યારે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવી શકે છે। હાલ પોલીસ તપાસ હાથ ધરી છે, ત્યારે આગામી દિવસોમાં આ મામલે વધુ પણ યુવાનો ભોગ બનનાર હોય તે બહાર આવવાની શક્યતા પણ જણાઈ રહી છે। જી બિલકુલ, આભાર ઋષિ સમગ્ર માહિતી આપવા બદલ।